જય માતાજી મિત્રો, સુરેન્દ્રનગરથી હું જન્મરાજસિંહ પરમાર અને મારા મમ્મી પૂર્ણાબા પરમાર અમે બંને ફરી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અમારી ચેનલ દરબારી રસોઈમાં। તો મિત્રો, આજે આપણે એકદમ સરસ મજાની ટેસ્ટી અને ચટાકેદાર બોમ્બે સ્ટાઇલ પાઉંભાજી બનાવીશું। તો ચાલો શરૂ કરીએ। ભાજી બનાવવા માટે આપણે આ રીતે નાના કટ કરેલા બટેટા લેશું, ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી લેશું, ત્યારબાદ આ રીતે નાના કટ કરેલા રીંગણા લેશું, તેમજ આ રીતે સુધારેલા કોલીફ્લાવરને લેશું, ત્યારબાદ ઝીણા સમારેલા ટમેટા લેશું, ત્યારબાદ ધાણા લેશું, ત્યારબાદ આ રીતે ગ્રેટ કરેલું બીટ લેશું, ત્યારબાદ પાઉંભાજીનો મસાલો લેશું। તદ ઉપરાંત અન્ય મસાલા જેવા કે હળદર પાવડર, કશ્મીરી લાલ મરચું પાવડર, તેમજ હિંગ, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, આમચૂર પાવડર અને મીઠું લેશું। મિત્રો, હવે આપણે ભાજી બનાવવા માટે એક કુકરમાં પાણી લઈને ત્યારબાદ તેની અંદર બટેટા, રીંગણા અને કોલીફ્લાવરને લઈને બાફી લેશું। ત્યારબાદ મિત્રો, આ બધા જ વેજીટેબલને મેશરની મદદથી મેશ કરી લેશું। મિત્રો, આપણા તમામ બફાયેલા વેજીટેબલનું ટેક્સચર કંઈક આ પ્રમાણેનું થાય ત્યાં સુધી આપણે મેશરની મદદથી મેશ કરવાનું છે। હવે મિત્રો, આપણે ભાજી બનાવવા માટે એક પેનની અંદર તેલ ગરમ થવા માટે મૂકી દઈશું। મિત્રો, આપણું તેલ બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર રાઈ ઉમેરીશું। હવે આપણું તેલ બરાબર આવી ગયું છે, આપણી રાઈ બધી ફૂટી ગઈ છે, ત્યારબાદ તેની અંદર મિત્રો આપણે હિંગ પાવડર ઉમેરીશું। ત્યારબાદ મિત્રો, હવે તેની અંદર આપણે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું। મિત્રો, તમને અહીંયા થતું હશે કે આપણી ડુંગળીનો કલર લાલ કેમ છે, કારણ કે આપણે આ ડુંગળીને બીટના પાણીમાં રાખી હતી, જેના લીધે આપણી ડુંગળીનો કલર લાલ થઈ ગયેલ છે। મિત્રો, તમે આ સ્ટેપને સ્કીપ પણ કરી શકો છો। તમે આ રીતે બીટના પાણીમાં પલાળેલી ડુંગળી ના લેવી હોય તો તેની જગ્યાએ સાદી ડુંગળીને પણ ગ્રેટ કરીને ઉમેરી શકો છો। મિત્રો, હવે આપણી ડુંગળી બરાબર ફ્રાય થઈ જાય ત્યારબાદ તેની અંદર ઝીણા સમારેલા ટામેટા ઉમેરીશું। ત્યારબાદ મિત્રો, આપણે તેની અંદર ગ્રેટ કરેલું બીટ ઉમેરીશું। મિત્રો, બીટ ઉમેરવાથી આપણી ભાજીનો ટેસ્ટ પણ વધશે અને સાથે સાથે કોઈ પણ આર્ટિફિશિયલ કલર ઉમેર્યા વગર પણ આપણી ભાજીનો સરસ મજાનો લાલ ચટાકેદાર કલર આવશે। મિત્રો, હવે આપણે આ બધી જ વસ્તુઓને તેલમાં સારી રીતે ફ્રાય કરી લેશું। તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે આપણું ડુંગળી, બીટ અને ટમેટા એકદમ સારી રીતે ફ્રાય થઈ ગયા છે। ત્યારબાદ તેની અંદર મિત્રો આપણે પાઉંભાજીનો મસાલો ઉમેરીશું। ત્યારબાદ મિત્રો, આપણે તેની અંદર ધાણા જીરું પાવડર ઉમેરીશું। ત્યારબાદ મિત્રો, તેની અંદર આપણે આમચૂર પાવડર ઉમેરીશું। મિત્રો, આમચૂર પાવડર ઉમેરવાથી આપણી ભાજીની અંદર એક સરસ મજાનો ટેંગી અને ચટપટો ફ્લેવર આવશે। ત્યારબાદ મિત્રો, આપણે તેની અંદર હળદર પાવડર ઉમેરીશું। ત્યારબાદ તેની અંદર મિત્રો આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું। હવે મિત્રો, આપણે આ તમામ મસાલાને સારી રીતે આપણા વેજીટેબલ સાથે મિક્સ કરી લેશું। ત્યારબાદ મિત્રો, આપણે તેની અંદર સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું। ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરી લેશું। હવે મિત્રો, આપણે પેનની અંદર મેશ કરેલા બટેટા, રીંગણા અને કોલીફ્લાવરના મિક્સચરને ઉમેરીશું। હવે આ બધાને સારી રીતે મિક્સ કરી લેશું। હવે મિત્રો, આપણે તેની અંદર ખાસ વસ્તુ એટલે કે પાઉંભાજીનો મસાલો ઉમેરીશું। તો મિત્રો હવે આપણે આપણી ભાજીની થિકનેસ ઓછી કરવા માટે તેની અંદર થોડું પાણી ઉમેરીશું।
પાણી ઉમેર્યા બાદ આપણી ભાજીને સરસ રીતે હલાવી લેશું અને તેની અંદર થોડું વધારાનું પાણી દૂર થાય ત્યાં સુધી તેને ગરમ કરીશું. તો મિત્રો છે ને એકદમ સરસ અને સરળ રીત. આ રીતથી જો તમે પણ તમારા ઘરે બોમ્બે સ્ટાઇલ પાઉંભાજી બનાવશો તો કોઈ પણ પ્રકારના આર્ટિફિશિયલ ફ્લેવર કે વધારાના ગરમ મસાલા વગર તમારા ઘરે પણ એકદમ તીખી અને ચટાકેદાર પાઉંભાજીની ભાજી તૈયાર થઈ જશે. તો મિત્રો હવે આપણી પાઉંભાજીની ભાજી તૈયાર છે. તો મિત્રો આપણી પાઉંભાજીની ભાજી તૈયાર થઈ ગઈ છે. તેને એક સર્વિંગ પ્લેટમાં લઈને ધાણા વડે ગાર્નિશ કરીશું. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરજો જેથી તમને અમારી આવનારી વાનગીની માહિતી મળતી રહે. આભાર.